મંદિરમાં જળયાત્રાની તડામાર તૈયારીઓ થઈ રહી છે। 108 કળશ, ધ્વજ, પતાકા સહિતની તૈયારીઓ શરૂ। ભક્તો જગન્નાથજીના દર્શન કરવા માટે અત્યારથી જ ઉમટ્યા છે। ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલા યોજાવનારી જળયાત્રાને લઈને ધ્વજ, પતાકા સહિતની મંદિરમાં તડામાર તૈયારીઓ તો કરવામાં આવી છે અને સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર જે આસ્થાનું કેન્દ્ર રહેલું છે ત્યાં દરેક ભક્તો છે તે અત્યારથી જ માનવ મહેરામણ એક ભગવાનની ઝલક જોવા ઉમટી પડતા હોય છે। ત્યારે રાધા કૃષ્ણને પણ કોઈ લઈને આવતું હોય છે તો કોઈ જગન્નાથજીને અહીંયા લઈને આવતું હોય છે અને એની ઝાંખી પણ દર્શન પણ અહીંયા કરવામાં આવતા છે। કેટલાક આસ્થાળુઓ છે આપણી સાથે, એમની સાથે જ વાત કરીએ। કેટલી આસ્થા તમારી જોડાયેલી છે અને આજના દિવસે તમારા ઘરે જેમ તમે કીધું કે નૌકા વિહારનો એક કાર્યક્રમ રાખ્યો છે ત્યારે તમે અહીંયા આવ્યા છો, જળયાત્રાની તૈયારીઓ પણ ચાલી રહી છે, કેટલું એક ખુશી છે અને એને જ લઈને આજના દિવસે કયું ગીત ગાશો તમે? અમારા ઘરે ઠાકોરજી છે, રાધા રાની છે, એટલે દર દિવસે આનંદ દિવસ છે। આજે મારો જન્મદિવસ છે, એ નિમિત્તે હું ઠાકોરજી અમે અહીંયા આવ્યા છીએ અને મારે તો એ જ ગાવાનું કે મીઠે રસ સે ભરી ઉડી રાધા રાની લાગે, મહારાની લાગે, મને ખારો ખારો યમુના ઝીણું પાણી લાગે, ઓ મને ખારો ખારો યમુના ઝીણું પાણી લાગે। ભગવાન રાધા કૃષ્ણ હોય કે જગન્નાથ હોય કે કાળિયો ઠાકર હોય, તમને કયા સ્વરૂપમાં ભગવાન ગમે છે? मैंने जगन्नाथ के स्वरूप में मुझे अच्छे लगते ज़्यादा। कितनी आस्था जुड़ी है आपकी? आस्था तो बहुत सारी जुड़ी है, पर આ વખતની રથયાત્રા છે, કેટલી ખુશી છે ભક્તોમાં? बहुत खुश है, बहुत खुश है। અમે અમારા ઘરે આ વખતે રથયાત્રાનું આયોજન કરવાના છીએ। અમારા જગન્નાથ પ્રભુ અહીંયા આવ્યા છે એટલે આ વખતે આજે અમારા પ્રભુનો નૌકા વિહાર છે અને રથયાત્રાના દિવસે અમારે ઘરે રથયાત્રાનું બી આયોજન થશે। જરૂર, એટલે ભગવાન જગન્નાથજીને પણ, નાના જગન્નાથજીને પણ રથયાત્રા કરે અને એ જ ઉદ્દેશ્ય સાથે ભક્તો છે તે અહીંયા પહોંચી રહ્યા છે। જગન્નાથ મંદિરમાં જળયાત્રાની તૈયારીઓ તો ચાલી રહી છે, સાથે જ દર્શનાર્થીઓનું પણ માનવ મહેરામણ છે અત્યારથી જ ઉમટ્યું છે। એક તરફ 108 જે કળશ છે તેને શણગારવાની કામગીરી, બીજી તરફ ધ્વજ, પતાકાની કામગીરી ચાલી છે અને અત્યારથી જ મંદિર ભક્તિમય માહોલમાં નજરાઈ રહ્યું છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।